ડુંગળીની નિકાસ બંધી કરવામાં આવતાની સાથે જ ડુંગળીના ભાવો ગગડી ગયા। આ સાથે ખેડૂતો, વેપારીઓ અને ડુંગળીની ફેરી ફરતા ફેરિયાઓને પણ મોટા પાયે નુકસાન સહન કરવાનો વારો આવ્યો। જો કે ડુંગળીની નિકાસબંધી સામે ખેડૂતના વિરોધ વચ્ચે ગોંડલ માર્કેટયાર્ડમાં ડુંગળીની અઢળક આવક થઈ। ગોંડલ માર્કેટયાર્ડમાં સત્તાધીશો દ્વારા ડુંગળીની આવકનો પ્રારંભ કરવાની સાથે જ યાર્ડ ડુંગળીથી ઉભરાઈ ગયું। માર્કેટયાર્ડમાં એક જ દિવસમાં ડુંગળીના 70,000 કટ્ટાની આવક થઈ। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે માર્કેટયાર્ડ ડુંગળીથી ઉભરાઈ ગયું છે। આ સાથે જ હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ 70 થી 500 રૂપિયા સુધીના બોલાઈ ગયા। ગોંડલ માર્કેટયાર્ડમાં લાલ ડુંગળીની મોટા પાયે આવક થઈ। ખેડૂતોના જણાવ્યા મુજબ લાલ ડુંગળી વધુ પડતા સમય સુધી સંગ્રહ થઈ શકતી ન હોવાથી ખેડૂતોને ન છૂટકે નીચા ભાવે ડુંગળી વેચવાની ફરજ પડી છે। ગોંડલ માર્કેટયાર્ડમાં ડુંગળીના વેપારીઓ કહે છે કે ડુંગળીની ઊંચા ભાવે ખરીદી કરીને દિલ્હી સહિત અન્ય રાજ્યોમાં નીચા ભાવમાં ડુંગળીનું વેચાણ થઈ રહ્યું છે। ન માત્ર ખેડૂતો પરંતુ ડુંગળીનો વેપાર કરતા વેપારીઓ અને ફેરિયાઓને પણ નુકસાન પહોંચી રહ્યું છે।